વિસનગર રોટરી ક્લબ આયોજિત જરૂરમંદ તેમજ ગરીબ તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે મદદરૂપ થવા એ આશયથી રોટરી ક્લબ ઓફ વિસનગર રાઉન્ડ ટાઉન દ્વારા રોટરી ગરબા 2025નો પ્રારંભ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગઈકાલે પ્રારંભ કરાવ્યો હતો। વિસનગરના વિશાલ પાર્ટી પ્લોટમાં યોજાઈ રહેલા આ રોટરી ગરબા જરૂરમંદ વિદ્યાર્થીઓને ખાસ સામાજિક સેવાના કાર્યમાં મદદરૂપ બનવા માટે આ વર્ષે રોટરી ગરબા મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું છે। 5 દિવસ ચાલનાર આ મહોત્સવમાં મળનાર નાણાંનો ઉપયોગ ખાસ જરૂરમંદ વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ અર્થે ઉપયોગમાં આવનાર છે। રોટરી ક્લબ વિસનગરના પ્રમુખ પ્રોફેસર મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે અત્યાર સુધી રોટરી દ્વારા મેડિકલ એન્જિનિયરના ઉચ્ચ અભ્યાસ માટે 23 લાખ જેટલી રકમ અને 53 જેટલા વિદ્યાર્થીઓને મદદ કરવામાં આવી છે। ખાસ આપેલ રકમનું વ્યાજ રોટરી ક્લબ દ્વારા ભરવામાં આવે છે। ખાસ પંચમ ગ્રુપ પાટણના કલાકારોના સૂરના સતવારે અને સંગીતના તાલે અને રંગબેરંગી રોશનીમાં ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા હતા। આજે અંદાજે 4500 જેટલા ખેલૈયાઓ તમામ ખેલૈયાઓ ટ્રેડિશનલ પહેરવેશ સાથે સજ્જ હતા અને આખું વાતાવરણમાં મનમોહક બની રહ્યું હતું। ખાસ ટ્રેડિશનલ પહેરવેશમાં ગુજરાતી મહિલાઓ ખૂબ સુંદર દેખાતી હતી અને અહીં ગુજરાતી ગરબાની સંસ્કૃતિના દર્શન થતા દેખાતા હતા। સમાજ સેવાના આ પ્રોજેક્ટમાં લોકો હોશે હોશે સહકાર આપી રહ્યા છે। અનેક દાતાઓ પણ દાનની સરવાણી વહાવી રહ્યા છે। દરરોજ રોટરી ક્લબ દ્વારા દાતાઓ તેમજ મહેમાનોનું વિશેષ સન્માન કરવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત બીજો એક પ્રોજેક્ટ કે જે પશુઓને ગર્ભધારણ થતો ના હોય એની કિંમત આવતી નથી, ત્યારે રોટરી ક્લબ દ્વારા આવા પશુઓની અદ્યતન સારવાર રસી વગેરે આપવામાં આવી રહી છે। અત્યાર સુધી 258 પશુઓની આવી સારવાર કરી છે, જેમાંથી 240 પશુઓએ ગર્ભધારણ કર્યો છે, જેથી જે પશુ 15 કે 20 હજારમાં વેચાતું હતું એ જેને લઈને તાલુકાના અનેક પશુઓએ બચ્ચાને રોટરી ક્લબ વિસનગર રાઉન્ડ ટાઉન દ્વારા દર વર્ષે રોટરી ગરબાનું આયોજન કરવામાં આવે છે 4 દિવસ માટે, અને એમાં જુદી જુદી સંસ્થાઓ દ્વારા સહયોગ આપવામાં આવે છે। આ સહયોગને અમે સમાજ સેવા કાર્ય માટે વાપરીએ છીએ। એમાં અમે જુદા જુદા પ્રોજેક્ટ ચલાવીએ છીએ। એક શિક્ષણ નિધિનો પ્રોજેક્ટ છે, જેની અંદર આર્થિક રીતે ગરીબ વિદ્યાર્થીઓ હોય વિસનગરના આજુબાજુના, એમને લોન પૂરી પાડીએ છીએ અને એ લોનનું વ્યાજ રોટરી ક્લબ દ્વારા ભરવામાં આવે છે। આશરે અમે 23 લાખથી પણ વધુ એ વિદ્યાર્થીઓનું આજ સુધીનું લોનનું વ્યાજ ભરેલ છે। એ ઉપરાંત અમારો બીજો પ્રોજેક્ટ છે એ પશુપાલકો માટે છે। વિસનગર આજુબાજુ રહેતા પશુપાલકોના જેમના પશુઓ 2 થી 3 વર્ષથી પ્રેગ્નન્ટ નથી થયા, એમને માટે ભારરૂપ હોય છે। એમના માટે અમારી ક્લબમાં 3 રોટેરિયન ડૉક્ટર વેટરનરી ડૉક્ટર છે, એ ડૉક્ટરો દ્વારા એમની સારવાર કરવામાં આવે છે અને એક પશુ પાછળ 2 થી 5 હજારનો ખર્ચ થાય છે। એ ખર્ચ રોટરી ક્લબ દ્વારા કરવામાં આવે છે અને એ પશુ પ્રેગ્નન્ટ થાય તો એ 15-20 હજારમાં વેચાતું પશુ 80,000 થી લાખ રૂપિયાની કિંમતે વેચાય છે, જેથી ખેડૂતોને મોટો ફાયદો થાય છે। અત્યાર સુધી અમે 258 પશુઓની આવી ટ્રીટમેન્ટ કરી છે। એમાં અમને 240 પશુઓની સક્સેસ રેશિયો મળ્યો છે, જેથી અમે કેલ્ક્યુલેટ કર્યું તો ખેડૂતોને 3 કરોડથી પણ વધુનો ફાયદો થયો છે, જે અમારા માટે ગૌરવની વાત છે। આ પ્રોજેક્ટ અમે રોટરી ઇન્ટરનેશનલમાં પણ મોકલ્યો, એના દ્વારા અમે રોટરીએ એવોર્ડ પણ આપેલો છે અને 70,000ની સહાય પણ કરેલી છે। આ સિવાય પેપ્સમિયર, મેમોગ્રાફી જેવા આરોગ્યલક્ષી કાર્યક્રમો પણ કરીએ છીએ। મેડિકલ ચેકઅપ કેમ્પ કરીએ છીએ, બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરીએ છીએ અને આ સિવાય ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ કરીએ છીએ। રોટરી ક્લબ દર વખતે ગરબાનું આયોજન કરે છે અને 2025માં પણ એને ગરબાનું આયોજન કર્યું છે। અમને લોકોને રોટરી ક્લબના ગરબા ગાવાનું બહુ ગમે છે, કારણ કે એનું ડેકોરેશન પણ એટલું સરસ હોય છે, એનો તાલ પણ એટલો સરસ હોય છે અને દરેક વર્ષે આ રીતે રોટરી ક્લબ આયોજન કરે ગરબાનું, એવું અમે વિસનગરવાસીઓ આશા રાખીએ છીએ, જેનાથી અમારે વિસનગરવાળાએ બહાર ક્યાંય ના જવું પડે અને અમે ગરબાની મજા લઈ શકીએ। ખૂબ ખૂબ આભાર રોટરી ક્લબ વાળાનો, થેન્ક યુ।